હેલો મિત્રો, આજે આપણે કેલેન્ડર ભણવા જઈ રહ્યા છે. કેલેન્ડર ઘણી બધી પરીક્ષામાં આવતું હોય છે, બરાબર? કે આજે કયો તારીખ થઈ, કઈ વાર થઈ, એ રીતના શોધી પણ શકાય છે. તો કે વર્ષ, સામાન્ય રીતે વર્ષ કેટલા પ્રકારના આવે? તો બે પ્રકારના. એક સામાન્ય વર્ષ, વર્ષ કેટલા પ્રકારના? બે. તો એક 365 દિવસનું વર્ષ હોય અને એક 366 દિવસનું વર્ષ. આને આપણે કહેવાય સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ છે અને આ છે લીપ વર્ષ. લીપ વર્ષ. તો આ બંને વચ્ચે એટલે આ ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે. ફેબ્રુઆરીમાં જે વર્ષમાં 28 દિવસ આવતા એને સામાન્ય વર્ષ કહેવાય અને જે વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ આવતા હોય એને શું કહેવાય? લીપ વર્ષ કહેવાય. તો આજે આપણે કેલેન્ડર જોતા ત્યારે કયું લીપ વર્ષ છે, તો લીપ વર્ષ ચેક કરવા માટે લીપ વર્ષ કોને કહેવાય? તો લીપ વર્ષ એટલે કે સામાન્ય રીતે આપણી જોડે એક સંખ્યા છે કે 1996 આવી કોઈ સાલ આપેલી હોય, 1998 છે, 1884 છે, 2024 છે. આમાંથી લીપ વર્ષ કયું? તો તમે શું કરશો? સૌથી પહેલા સંખ્યા જોવાની, છેલ્લા બે અંક 96. તો લીપ વર્ષ 4 વર્ષે આવે. સામાન્ય રીતે લીપ વર્ષ એટલે ફેબ્રુઆરીમાં 29 તારીખ 4 વર્ષે આવતી હોય છે. એટલે આપણે જે છેલ્લી સંખ્યા છે એને 4 વડે ભાગવાની. તો 96 ને 4 વડે ભાગી જુઓ. 96 ભાગ્યા 4, 4 દુ 8, 1 વધ્યો 16, ચોકું ચોકું 16. ભાગી શકાય છે. આ જે સંખ્યા છેલ્લે અંકની છે એને 4 વડે ભાગી શકાય છે. આને શું કહેવાય? લીપ વર્ષ કહી શકાય. એ જ પ્રમાણે 98 છે. હવે 96 જગ્યાએ 98 વડે ભાગશો તો શું થશે? 98 ભાગ્યા 4, 4 દુ 8, 1 વધ્યો 18, 4 ચોક 16. શેષ વધે છે. કેટલી વધે છે? 2. તો એનો મતલબ કે આ 1998 એ લીપ વર્ષ નથી. તો હવે તમને થોડીક સમજાતું હશે. બીજી સંખ્યાઓ જોતા જઈએ આગળ. જુઓ 1884. તો 84 એટલે 4 દુ 8, 4 એકા 4. આને ભાગી શકાય છે 4 વડે. આ સંખ્યા 4 છંગ 24. તો આને પણ ભાગી શકાય છે. તો સામાન્ય રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય તમને લીપ વર્ષ નક્કી કરતા આવડી જાય. લીપ વર્ષ નક્કી કરવા શું કરવાનું? સૌથી પહેલા છેલ્લા બે અંકને 4 વડે ભાગવા પડે. જો શેષ 0 આવે તો શું કહેવાય? એ સંખ્યા લીપ વર્ષ છે. દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈ લઈએ કે 2008. તો આપણે છેલ્લા અંક કેટલા છે? 0, 8. 8 એટલે 4 વડે ભાગી શકાય. એટલે આ લીપ વર્ષ છે. પણ આવી સંખ્યા આવે જ્યારે 1900, 2000, 2016 આવી કોઈ સંખ્યા આવે ત્યારે શું કરશો? છેલ્લે બે અંક 0 હોય ત્યારે એ સંખ્યાને આ સંખ્યા ના ભગાય, આગળની સંખ્યાને. એટલે કે આ બે સંખ્યાને ભાગવાની. ક્યારે? છેલ્લા બે અંક 0 હોય ત્યારે આગળની સંખ્યાને 4 વડે ભાગી જવાની. તો 19 ને 4 વડે ભાગી જો. 19, 4 ચોક 16. કેટલા વધ્યા? 3. એટલે આ શેષ વધતી નથી. આ શું કહેવાય? શેષ વધે છે 3. એટલે શું કહેવાય? લીપ વર્ષ નથી. આ જ પ્રમાણે 2000. તો છેલ્લા બે અંક નહીં જોવાના. મીંડાવાળામાં કયા જોવાના? આગળવાળા. તો 20 ને આપણે 4 વડે ભાગવાનું. 4 પંચ 20. તો શેષ 0 આવે છે. એટલે આ 2000 એ શું કહેવાય? લીપ વર્ષ છે. જો છેલ્લે સંખ્યા આપેલી હોય તો છેલ્લા બે અંકને ભાગવાના. અને પાછળ બે મીંડા આપેલા હોય તો આગળની સંખ્યાને 4 વડે ભાગવાના. બરાબર? બે ની પેરમાં. હવે 2016 હોય તો બધાને ખબર પડે છેલ્લી સંખ્યાને ભાગવાનું. ચોખ્ખું ચોખ્ખું 16. એટલે આ લીપ વર્ષ છે. પણ આવું આપેલું હોય કે 1800, 1600. તો આપણે શું કહેશું? આમાંથી લીપ વર્ષ છે કે નહીં? તો છેલ્લા બે મીંડા આગળની સંખ્યાને ભાગી જોવાનું. 18 ને ભાગી જુઓ. 18 ચોખ્ખું ચોખ્ખું 16. શેષ વધે છે. એટલે આ લીપ વર્ષ નથી. બરાબર? એ જ પ્રમાણે 1600. તો આગળની બે સંખ્યાને ભાગી જુઓ. ચોખ્ખું ચોખ્ખું 16. એનો મતલબ કે આ લીપ વર્ષ છે. તો કયું લીપ વર્ષ છે એમ તમને જોતા આવડી જશે. આ જ પ્રમાણે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનું લીપ વર્ષ જોતા આવડી જાય કે આ વર્ષે આજે આ વાર હતો તો આવતી તારીખે કયો વાર હશે એ આપણે શોધી શકીએ છીએ. સામાન્ય રીતે વર્ષના કેટલા દિવસ હોય? 365.
365 ભાગે અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7. 7 પંચા 35, કેટલા વધ્યા? 1. 15. 7 દુ 14, તો કેટલા વધ્યા? 1. આ શું કર્યું આપણે? આ ઉપર મળે એને શું કહેવાય? અઠવાડિયા કહેવાય. શું કહેવાય? અઠવાડિયા. અને નીચે મળે એને શું કહેવાય? વધારાના દિવસ. વધારાના દિવસ. આ ક્યારે મળે? સામાન્ય વર્ષમાં. પરંતુ જો લીપ વર્ષ હોય તો આપણે 366 ને આપણે કેટલા વડે ભાગવાના? 7. 7 વડે કેમ? અઠવાડિયાના કેટલા દિવસ આવે? 7. આપણે કેટલા વડે ભાગવાના? 7. 7 પંચા 35, 16, 7 દુ 14, કેટલા વધ્યા? 2. તો અહીંયા નીચે મળ્યા એને શું કહેવાય? વધારાના દિવસ. અને ઉપર મળ્યા એને શું કહેવાય? અઠવાડિયા. 52 અઠવાડિયા. તો જો આટલી તમને સમજણ હોય કે લીપ વર્ષ કોને કહેવાય અને વર્ષના અઠવાડિયા કેટલા આવે? 52. એનો મતલબ શું થયો? 52 વખત રવિવાર, 52 વખત મંગળવાર, 52 વખત બુધવાર, કોઈ પણ વાર 52 વખત આવશે. ના એક વધારાનો દિવસ હશે એ 53 વખત આવશે. બરાબર? હવે આપણે આગળ દાખલા જોઈએ છે. આ પ્રમાણે જો લીપ વર્ષ હશે તો 366 ને ભાગશો 7 વડે, કેટલી શેષ વધે? 2. વધારાના દિવસ કેટલા આવે? 2. તો હવે આપણે આગળ દાખલા જોઈએ છે. ચાલો, તો આપણે આગળ જોઈએ કે લીપ વર્ષ કોને કહેવાય અને સામાન્ય વર્ષ કહેવાય કોને કહેવાય. બરાબર? તો હવે તમને એ ખબર પડી તો આપણી જોડે સંખ્યા આપેલી છે કે 25/12/2005. તો અહીં લખીએ આપણે 25/12/5 અને અહીં છે રવિવાર હોય તો 25/12/2006 ને કયો વાર હોય? આ દિવસ રવિવાર હોય. હવે વિચારો કે આ 25/12 પછી કયું વર્ષ આવે છે? 25/12/2006. આ 2006 લીપ વર્ષ છે કે નહીં? આપણે શું કરવાનું? છેલ્લા અંકને 6 ને 06, તો 6 ને આપણે 4 વડે ભાગીએ. 4 એકા 2 વધે છે. 2 વધે એટલે લીપ વર્ષ કહેવાય નહીં. અને લીપ વર્ષ ના હોય એટલે કયું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ. તો સામાન્ય વર્ષ આપણે જોઈ ગયેલા 365 દિવસ હોય તો અઠવાડિયાના કેટલા દિવસ આવે? 7. તો 7 વડે ભાગો. 7 પંચા 35, 1 વધ્યો. 7 દુ 14, તો વધારાના દિવસ કેટલા આવે? 1. એનો મતલબ કે સામાન્ય વર્ષ હોય તો 1 દિવસ વધે. આજે જે તારીખ હોય એનાથી આવતા વર્ષે એ જ તારીખે કયો વાર હશે? સામાન્ય વર્ષ હોય તો 1 દિવસ વધે અને લીપ વર્ષ હોય તો 2 દિવસ વધે. આપણે અહીં સામાન્ય વર્ષ છે. આ 2006 કયું છે? સામાન્ય વર્ષ. તો 5 થી 6 અહીં રવિવાર હતો તો રવિમાં 1 વધે તો કયો વાર થાય? સોમવાર થાય. બરાબર? આવા દાખલા આપણે આગળ ગણતા જઈએ તો ખબર પડે. બીજી એક સંખ્યા છે આપણી જોડે 15/5/1991. કયો વાર છે? બુધવાર. હવે જુઓ 15/5/92 ને 15/5/1992 ને કયો વાર હશે? તો તમે શું કરશો? સૌથી પહેલા જોશો 91 થી 92 જવા માટે એટલે 92માં ફેબ્રુઆરી મહિનાનું ધ્યાન રાખવાનું. જુઓ આની અંદર 2005 થી 6, તો 6 વાળાને આપણે ફેબ્રુઆરી મહિનો આવે છે. 6માં ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય. એ જ પ્રમાણે 1991 થી 92 જઈએ તો 92ની સાલ છેલ્લે 1992, તો 92 લીપ વર્ષ છે કે નહીં? તો 92 શું કરવાનું? 4 વડે ભાગવાના. લીપ વર્ષ જોવું હોય તો 4 વડે ભાગવાના. 4 દુ 8, 1 વધ્યો 12, 4 તરી 12, શેષ કેટલી વધી? 0. એનો મતલબ કે આ 1992 લીપ વર્ષ છે. અને લીપ વર્ષમાં કેટલા દિવસ આવે? 366. કેટલા વડે ભગાય? અઠવાડિયાના દિવસ 7. 7 પંચા 35, કેટલા વધ્યા? 1, 16. 7 દુ 14, કેટલા વધ્યા? 2. 2 શેષ વધી. આનો શું મતલબ કે જો સામાન્ય વર્ષ હોય તો વધારાના દિવસ કેટલા હોય? 1. અને લીપ વર્ષ હોય તો વધારાના દિવસ કેટલા હોય? 2. આની અંદર આપણે કેટલા દિવસ ઉમેરવાના? 2 દિવસ ઉમેરવાના. તો બુધવાર હતો તો કયો વાર થાય? ગુરુ અને શુક્રવાર થાય. તો કયો વાર આવશે? શુક્રવાર. આ જ પ્રમાણે આપણે ગણી શકીએ. જો એક બીજી સંખ્યા છે કે 1 જાન્યુઆરી 2014 અને બુધવાર હોય. 1 જાન્યુઆરી 2014 ને કયો વાર છે? બુધવાર. આપણે કઈ 1 જાન્યુઆરી 2015.
કયો વાર હોય? તો શું કરવાનું? જાન્યુઆરી 14, આની અંદર ફેબ્રુઆરી આવે છે, તો 2014 કેવું છે? સામાન્ય વર્ષ. કેવું છે? સામાન્ય વર્ષ. ના હોય તો શું કરવાનું? 14 ને 4 વડે ભાગવાના. 4 તરી 12, કેટલા વધે? 2. શેષ વધે તો શું કહેવાય? સામાન્ય વર્ષ. અને શેષ 0 આવે તો શું કહેવાય? લીપ વર્ષ. લીપ વર્ષ વિશે આપણે આગળ શીખી ગયા. ચલો, 2014 થી 15 જઈએ તો 1 જાન્યુઆરી 2014 ને બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ને કયો વાર થાય? ગુરુવાર થાય. આ જ પ્રમાણે આમાં આપણે 1 જાન્યુઆરી 2000 આગળ આપ્યું હોય 16 શોધો, 17 શોધો, 2017, બરાબર. તો એક વધે, આની અંદર એક વધે એટલે બધા શું કરે? 1 જાન્યુઆરી 2015, 15 આ સામાન્ય વર્ષ, તો 16 લીપ વર્ષ છે, 4 ચોક 16, બરાબર. પણ એમાં ફેબ્રુઆરી મહિનો આવતો નથી એટલે એક દિવસ વધે, એટલે ગુરુનો શું થઈ જાય? શુક્ર થઈ જાય. પણ 16 થી 17 જઈએ ત્યારે 16 કેવું છે? 4 ચોક 16, કેટલા વધ્યા? 0. શેષ 0 વધે શું કહેવાય? લીપ વર્ષ. તો આ વર્ષ લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? 29. એટલે લીપ વર્ષ હોય તો કેટલા ઉમેરવાના? 2. અને સામાન્ય વર્ષ હોય કેટલા ઉમેરવાના? 1. તો આ લીપ વર્ષ છે, આમને શુક્રમાં કેટલા ઉમેરશું? 2. તો શુક્ર, શનિ ને રવિ. આ જ પ્રમાણે જો આપણે દાખલો હતો 1 જાન્યુઆરી 2014 ને બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ને કયો વાર થયો? ગુરુ. 1 જાન્યુઆરી 2016 ને કયો થયો? શુક્ર. પણ અહીં શુક્ર પછી શનિ નથી આવ્યો, રવિ આવ્યો. કેમ આવ્યો? 2016 કેવું છે? લીપ વર્ષ. તો જ્યારે લીપ વર્ષ હોય ત્યારે કેટલા ઉમેરવાના? 2. અને સામાન્ય વર્ષ હોય તો 1 ઉમેરવાના. આ પ્રમાણે પ્રેક્ટિસ કરો. કોઈ દાખલો ના આવડે તો કોમેન્ટમાં લખી જણાવો. બીજી રીત જે છે, આવા પણ દાખલા આવે છે, બરાબર, કે આજે રવિવાર છે, 52 દિવસ પછી કયો વાર હોય? એક દાખલો શાંતિથી જોઈ લેશો, બધા દાખલા આવડી જશે. આપણે 4-5 ઉદાહરણ લઈ લઈએ તો શું થાય કે કોઈ પણ દાખલો સરળતાથી ગણી શકાય. આપણે શું કરશું? સૌથી પહેલા એક સંખ્યા છે આપણી જોડે, જો આજે રવિવાર છે તો 52 દિવસ પછી કયો વાર હોય? તો જે સંખ્યા આપી છે, કયો વાર છે? રવિવાર, તો 52 દિવસ. તો 52. અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7. 49, કેટલા વધ્યા? 3. તો આ 3 દિવસ રવિવારમાં 3 દિવસ ઉમેરી દેવાના. રવિ, સોમ, મંગળ અને બુધ. તો કયો વાર હશે? બુધવાર. તો 52 દિવસ પછી કયો વાર હશે? બુધવાર. આ જ પ્રમાણે જો બીજી એક સંખ્યા છે, જો આજે બુધવાર છે તો 98 દિવસ પછી, તો આપણે કશું કરવાનું નથી. 98 કેટલા દિવસ પછી? 98 કેટલા વડે ભાગવાના? 7. કેમ? અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7. 7 એકા 7, કેટલા વધ્યા? 2. 28. 7 ચોક 28. 0 શેષ વધી. એનો મતલબ શું થાય કે બુધવારમાં કશું ઉમેરવાનું નહીં. કયો વાર છે? બુધવાર જ રહેશે. 98 દિવસ પછી પણ કયો વાર હોય? બુધવાર. આજે શનિવાર છે, 142 દિવસ પછી આપણે શું કરશું? 142 દિવસ, કેટલા? 7. 7 દુ 14, કેટલા વધ્યા? 0 0 2 વધ્યા. ભાગ ચાલતો નથી, એનો મતલબ કે 2 દિવસ ઉમેરવાના. જે વધે શેષ એટલા ઉમેરવાના. કેટલા વધ્યા? 2. તો 2 ઉમેરવાના. શનિવારમાં 2 દિવસ ઉમેરશો તો રવિ અને સોમ. તો કયો વાર આવશે? સોમવાર. બરાબર, એકદમ સહેલા છે, ખાલી એક વખત જોઈ લેવાની જરૂર છે. એ જ પ્રમાણે જો આજે ગુરુવાર હોય તો 246 દિવસ પછી કયો વાર હોય? શું કરવાનું હોય? 246 ભાગ્યા 7. 246 ભાગ્યા 7. 7 તરી 21, કેટલા વધ્યા? 3. 36. 7 પંચ 35, કેટલા વધ્યા? 1. આ જે એક શેષ વધે શું કરવાનું? ઉમેરી દેવાનું. કયો વાર હતો? ગુરુવાર. તો ગુરુવારમાં 1 ઉમેરો તો કયો વાર આવે? શુક્રવાર. શુક્રવાર. કયો વાર હશે? શુક્રવાર જોવા મળે છે. આ જ પ્રમાણે આપણે કોઈ પણ રીતે એક વખત જોઈ લેશો, તમે શાંતિથી આવડી જાય એવા દાખલા છે. જુઓ મિત્રો, આજે આપણે આગળ બીજી એક રીત જોઈએ છે. આવા અલગ અલગ પ્રકારના દાખલા હોય છે. આપણી જોડે એક સંખ્યા છે, તો આમાં શું છે?
16/1/2004 રોજ શુક્રવાર હોય તો 8/10/4 રોજ, એટલે કે તમને કયા મહિનામાં કેટલા દિવસ છે ખબર હશે. દાખલા તરીકે જાન્યુઆરીમાં કેટલા હોય? 31. ફેબ્રુઆરીમાં 28. જો લીપ વર્ષ હોય તો કેટલા હોય? 29. એટલે આના ઉપરથી જો વધારાના દિવસ આવડી જાય, શું વધારાના દિવસ, તો તમે 31 છે, આપણે બધા દિવસ ના ગણવાય. 31 જાન્યુઆરીમાં વધારાના દિવસ કેટલા આવે? 31/7 કરો. 7 ચોક 28. તમે આવું કરી શકો. 31/7. 7 ચોક કેટલા વધ્યા? 3. તો જાન્યુઆરીના વધારાના દિવસ કેટલા કહેવાય? 3. ફેબ્રુઆરીમાં સામાન્ય વર્ષ હોય તો 7 ચોક 28, 0 કહેવાય, બરાબર. અને લીપ વર્ષ હોય તો 1 કહેવાય. માર્ચ 31 વધે, 7 ચોક 28 કેટલા વધે? શેષ 3. એપ્રિલમાં 30 દિવસ, 7 ચોક 28 તો વધે કેટલા? 2. શું ગણીએ છે? વધારાના દિવસ. મે 31 તો કેટલા? 7 ચોક 28 કેટલા વધે? 3. શેષ વધે એ જવાબ. 7 ચોક 28 કેટલા વધે? 2. 31 હોય તો 3. 31 હોય તો 3. સપ્ટેમ્બર 2 3. આની અંદર 30 હોય 7 ચોક 28 કેટલા વધે? 2. અને 31 હોય 7 ચોક 28 કેટલા વધે? 3. આ પ્રમાણે આપણને વધારાના દિવસ મળી ગયા. આપણે આ તારીખથી જવું છે. દાખલા તરીકે આપણી જોડે એક સંખ્યા છે 16/1/2004. આ પહેલો મહિનાની અંદર કેટલા દિવસ હોય? 31. અમુકના મહિનાના દિવસ આવડતા નથી, કેટલા હોય? આ રીતના મુઠ્ઠી બંધ કરી જાન્યુઆરી, જે ઉપરના ભાગે આવે ટેકરાવાળા ભાગમાં, એને 31 કહેવાય. જાન્યુઆરી ઉપરના ભાગે કેટલા દિવસ? 31. ફેબ્રુઆરી નીચેના ભાગે 28. ચલો માર્ચ ઉપર કેટલા? 31. એપ્રિલ નીચે, આ રીતના ગણવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ ટેકરા પર, ઓગસ્ટ ટેકરા પર. તો જુઓ, જુલાઈ અને ઓગસ્ટમાં કેટલા કેટલા દિવસ છે? 31. પછી સપ્ટેમ્બર નીચે તો કેટલા દિવસ છે? 30. ઓક્ટોબર ઉપર તો કેટલા? 31. નવેમ્બર નીચે, ડિસેમ્બર ઉપર. એ રીતના આપણે દિવસ કાઢી શકીએ છીએ. ના વધારાના દિવસ ગણવા માટે શું કરવાનું? જે સંખ્યા આપીએ 30 દિવસ, તો 30 ને 7 વડે ભાગી નાખો. 7 ચોક 28 તો વધ્યા કેટલા? 2. એ વધારાના દિવસ. 31 હોય તો કેટલા વધે? 3. 7 ચોક 28 કેટલા વધ્યા? 3. એ રીતના જોવાનું. તો 16/1/2004 પહેલો મહિનો. પછી આ પ્રમાણે લખીએ. 16/1 આપણે આખો મહિનો ગણી લઈએ. બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો, પાંચમો, છઠ્ઠો. કયા મહિના સુધી જવાનું? 10મો, 7મો, 8મો, 9મો અને 10મો. 10માની કઈ તારીખ? 8. આપણે લખી લઈએ 8/10/2004. જો હવે વધારાના દિવસ, અહીં શું લખશું? વધારાના દિવસ અથવા મહિનાના દિવસ, બરાબર. મહિનાના દિવસ. સોળ એક જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31. 16 દિવસ જતા રહ્યા તો કેટલા દિવસ વધ્યા? 15. બીજા મહિનામાં જો 2004 લીપ વર્ષ છે. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 29. તો બીજા મહિનામાં કેટલા દિવસ આવે? 29. પછી ત્રીજા મહિનામાં 31. ચોથામાં એપ્રિલમાં 30. પાંચમામાં 31. છઠ્ઠામાં 30. સાતમામાં 31. આઠમામાં 31. નવમામાં 30. અને 10મામાં આપણે બધાના જ જોવાના 8 તારીખ સુધી. એટલે કેટલા દિવસ થાય? 8. આ બધાનો સરવાળો કરી અને પછી ભાગવું પડે. પણ આ ના કરવું હોય તો આપણે શોર્ટકટ કરી શકીએ. શું કરીએ? આ સંખ્યા છે એને 7 વડે ભાગી નાખો એટલે વધારાના દિવસ મળી જાય. આ મહિનાના દિવસ છે, આ બધાનો સરવાળો કરો તો બધી વાર લાગી જાય, બરાબર. એટલે આપણે શોર્ટકટ કરવા શું કરવાનું? આ જે સંખ્યા આવી 15, 7 વડે ભાગો. 7 દુ 14. તો વધારાના દિવસ કેટલા મળે? વધારાના દિવસ 7 દુ 14 તો કેટલા વધ્યા? 1 વધ્યો. 7 ચોક 28 તો કેટલા વધ્યા? 1 વધ્યો. આમાં વધારાના દિવસ આપણે લખ્યા જ છે.
31 હોય કેટલા વધે 3 અને 30 હોય કેટલા વધે 2 એ પ્રમાણે આપણે લખી દઈએ જો 31 છે 3 30 છે 2 31 છે 3 30 છે 2 31 3 30 31 3 30 2 અને 8 હોય તો 8 ને 7 વડે ભાગો 7 એકા 7 કેટલા વધ્યા શેષ વધે તમારા વધારાના દિવસ બસ હવે આ ગણી લો એટલે સિમ્પલ તમને આવડી જાય 1 1 2 2 ને 3 5 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 ને 1 21 કેટલા દિવસ વધે છે 21 તો જે 21 આયા આનું ટોટલ કેટલું આવ્યું 21 ભાગ્યા અઠવાડિયાના દિવસ કેટલા 7 7 ચોક 28 આપણે 7 તરી 21 7 તરી 21 તો શેષ વધી 0 એટલે આ તારીખને કયો વાર હતો શુક્રવાર તો 0 એટલે કશું ઉમેરવાનું નહીં ફરી 0 તો શુક્ર આ તારીખને પણ કયો વાર હશે શુક્રવાર હશે જો શેષ 1 આવ્યો હોત તો શુક્રની અંદર 1 ઉમેરીને કયો વાર આવતો શનિવાર આવતો આ પ્રમાણે આપણે ગણી શકીએ ફરી એકવાર જોઈ લો શું કરવાનું આવી તારીખ આપેલી હોય ત્યારે શું આવડવું જોઈએ તમને મહિનાના દિવસ આવડી જાય આ તો બધાને આવડતા હોય પણ વધારાના દિવસ આવડી જાય ને તો દાખલો સરળતાથી ગણાય કે મે મહિનામાં વધારાના દિવસ કેટલા આવે 3 આનો મતલબ શું વધારાના દિવસ 31 દિવસ હોય તો 7 વડે ભાગો 7 ચોક 28 વધ્યા કેટલા આ જે 4 મળ્યા ઉપર મળ્યા શું કહેવાય અઠવાડિયા 4 વખત સોમવાર 4 વખત મંગળવાર એમ બધા વાર આવે પણ આ 3 વાર એવા હશે 5 વાર આવતા હશે એવું આપણે જોઈએ છે કેલેન્ડર જોવાનું એટલે થોડોક આઈડિયા તમને આવશે બરાબર આ પ્રમાણે ગણવા માટે બીજી સંખ્યાઓ લઈને ગણો પ્રેક્ટિસ કરો તો તમને સારી રીતે આવડી જાય મિત્રો આપણે આગળ જે દાખલો જોયો એ પ્રમાણે બીજી સંખ્યાઓ જોઈએ જેમ બધા ઉદાહરણ જોશો એમ તમને આવડી જશે જુઓ 20 ફેબ્રુઆરી 2016 આપણે લખી લઈએ 20 ફેબ્રુઆરી એટલે બીજો મહિનો 2016 થી 23 માર્ચ જવું છે 23 માર્ચ 2016 હવે તમે 2016 જોઈને જ કહેશો કે 4 વડે ભાગી શકાય ચોખ્ખું 16 આ લીપ વર્ષ છે અને લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે 29 કેટલા દિવસ આવે 29 અહીં 20 તારીખ જતી રહી છે તો 20 પછી કેટલા દિવસ છે ફેબ્રુઆરીના બાકી 9 દિવસ અને અહીં કઈ તારીખ સુધી જોવાનું છે આપણે 23 તારીખ સુધી ત્રીજા મહિનાની 23 તો 23 દિવસ ઉમેરી દેવાના તો 23 અને 9 સરવાળો કરી દો કેટલા દિવસ થઈ ગયા 23 ને 9 32 દિવસ જે દિવસ આયા એને આપણે અઠવાડિયાના કેટલા દિવસ હોય 7 તો 7 વડે ભાગી નાખો 7 ચોક 28 કેટલા વધ્યા 4 આ 4 કયો વાર હતો શનિવાર તો શનિવારની અંદર 4 ઉમેરી દો શનિવાર પ્લસ 4 દિવસ શનિ તો રવિ સોમ મંગળ તો કયો વાર હશે બુધવાર આનો જવાબ શું આવશે બુધવાર આવી તમે સંખ્યાઓ લઈને પ્રેક્ટિસ કરશો તો તમને દાખલા આવડી જશે જો બીજો એક દાખલો છે આપણી જોડે 14 જાન્યુઆરી 2013 એ લખી લઈએ 14/1/2013 કયો વાર છે સોમવાર ધ્યાન આપજો આપણે 15 ઓગસ્ટ 2013 સુધી જવાનું ઓગસ્ટ સુધી જવાનું છે સોમ છે તો ગણી કાઢીએ ઓગસ્ટ પછી આપેલી જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને કઈ સુધી જવાનું ઓગસ્ટ આપણે 14 જાન્યુઆરી છે આ સોમવાર આપણે પૂછી લઈએ 14 જાન્યુઆરી તો હવે જાન્યુઆરી મહિનાના કેટલા દિવસ બાકી રહ્યા કુલ કેટલા દિવસ હોય 31 માંથી 14 જતા રહ્યા એટલે 16 ને 1 17 દિવસ વધે કેટલા વધે 17 ચાલો ફેબ્રુઆરી છે સાદું વર્ષ હોય તો વધારાના દિવસ કેટલા હોય 0 આપણે ભણી ગયા માર્ચમાં કેટલા છે 3 વધારાના દિવસ તમને આવડે હવે આગલા દાખલામાં જોઈએ એપ્રિલમાં કેટલા છે એપ્રિલમાં 2 મેમાં કેટલા છે 3 જૂનમાં 2 જુલાઈમાં 3 પણ ઓગસ્ટ તો ઓગસ્ટની આપણને તારીખ આપી છે કઈ 15 ઓગસ્ટ
આપણે આ તારીખથી આ તારીખ નથી જોવાનું. કઈ તારીખથી? 14 જાન્યુઆરી કઈ જવું છે? 15 ઓગસ્ટ. તો ઓગસ્ટ મહિનામાં કઈ તારીખ છે? 15. તો કેટલા દિવસ એના? 15. આ બધાનો સરવાળો કરો સિમ્પલ. આને સિમ્પલ 7 દુ 14 એમ કઈ ભાગી શકાય, પણ ના ખબર પડે તો આપણે બધો સરવાળો કરી દઈએ. ચલો 17 ને 3 20, 20 ને 5 25, 25 ને 5 30, 40 ને 5 45. કેટલા દિવસ થયા? 45. તો જે દિવસ આવ્યા એને શું કરવાનું? 7 વડે ભાગવાનું. કેમ 7 વડે ભાગવાનું? 7 ચોક 28. 7 અઠવાડિયાના દિવસ કેટલા હોય? 7. 70 49 એટલે 7 6 42. કેટલા ભાગ ચાલે? 42. કેટલા વધ્યા? 3. તો કયો વાર હતો? સોમવાર. સોમ તો મંગળ, બુધ અને ગુરુવાર. કયો વાર છે? ગુરુવાર. આ પ્રમાણે જોઈ શકાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ ઘણી બધી રીતો આવે છે. એમાં એક છે સમાન વર્ષ કેલેન્ડર. હવે પછી ક્યારે હતું, ક્યારે આવશે? દાખલા તરીકે 2025 ચાલે તો 2025 જેવું કેલેન્ડર પહેલા ક્યારે આવેલું કે ક્યારે આવશે, તો એ જોવા માટે ક્યારે આવશે જોવા માટે આપણે આ સામાન્ય રીતે યાદ રાખવું પડે. એક સંખ્યા છે આપણી જોડે અહીં, સમાન વર્ષ કેલેન્ડર. સમાન વર્ષ, આના જેવું વર્ષ ક્યારે આવશે? પહેલા તો લીપ વર્ષ કોને કહેવાય તમને ખબર છે? લીપ વર્ષ વત્તા 1 2 3 એમ લીપ વર્ષ સામાન્ય રીતે કેટલા વર્ષે આવે? 4 વર્ષે આવે. અહીં આપણી જોડે સંખ્યા છે લખ્યું છે કે વર્ષનો પ્રકાર કેવો છે? લીપ વર્ષ હોય કાં તો 1 2 અને 3, ચોથા વર્ષે પાછું લીપ વર્ષ આવે. આમાં એક કોડ યાદ રાખવાનો, 28. 28 બરાબર. આ પ્રમાણે તમે કોડ જોતા જશો તો યાદ રહેશે. 28 28 6 11 11 11 અને 6. તમને કોઈ કહે આના પછી ક્યારે આવશે? પછી વાળામાં શું આવે? પ્લસ. અને પહેલા વાળામાં શું આવે? માઇનસ. પહેલા 5 વર્ષ પહેલા તમે કયા હતા? તમે શું કરો? માઇનસ. હવે આપણી આ કોષ્ટક સામાન્ય રીતે બધા યાદ રાખવાનું, યાદ રહી જાય એવું છે. 28 28 6 પછી 11 11 11 6. આ પ્રમાણે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે 2011 ને સમાન વર્ષ, તો પહેલા તમે કહો 11, આ લીપ વર્ષ છે કે નહીં એના માટે આપણે આગળ ભણી ગયા છે. તો 11 ને શું કરવાનું? 4 વડે ભાગવાનું. લીપ વર્ષ કેટલા વર્ષે આવે? 4. તો 4 દુ 8. કેટલા વધ્યા? 3. 3 વધ્યા એનો મતલબ શું થયો? લીપ વર્ષમાં 3 ઉમેરવા પડે. એટલે આ 2011 શું છે? 2011 એ લીપ વર્ષમાં આ શેષ જે વધી એટલા ઉમેરવાના. લીપ વર્ષમાં 3 ઉમેરો એટલે લીપ વત્તા 3. 2011 ને સમાન કેલેન્ડર વર્ષ. હવે પછી વાળામાં જોવાનું. પછી ક્યારે આવશે? 11 વર્ષ પછી. આની અંદર 11 ઉમેરો. 2011 માં 11 ઉમેરો તો 2022 2011 ના જેવું કેલેન્ડર આવે. અને જો અહીં પછીની જગ્યાએ પહેલા કે, તો પહેલામાં શું કરવાનું? 6 બાદ કરવાના. 2011 માંથી 6 જાય પહેલા કે તો શું થાય? 6 બાદ થાય તો 2005 માં હતું. એવી જ એક સંખ્યા છે 1996. જો આ કોડ યાદ રાખવાનો. 96 છેલ્લા બે 96 ને આપણે 4 વડે ભાગો. 4 દુ 8 16, ચોકું 16. કેટલા વધ્યા? 0. એટલે લીપ વર્ષ છે. 1996 શું છે? લીપ વર્ષ છે. અને લીપ વર્ષ હોય તો શું કરવાનું? લીપ વર્ષ વાળામાં જોવાનું આપણે. સમાન વર્ષ કેલેન્ડર વર્ષ. હવે પછી ક્યારે આવશે? પછી કે તો 28 ઉમેરવાના અને પહેલા કે તો 28 બાદ કરવાના. આપણને પછી કીધું છે. શું કીધું છે? પછી તો 28 ઉમેરવાના. ઉમેરી દો 28 એટલે તમારો જવાબ આવી જાય. 8 ને 6 14 વધી 1, 10 ને 2 12 2 વધી 1, 10 વધી 1, 2024. તો 2024માં 1996 ને સમાન કેલેન્ડર વર્ષ આવે. જો પહેલા કે તો શું કરવાનું? પછીની જગ્યાએ પહેલા હોય તો બાદ કરી દેવાના. આ જ પ્રમાણે આ વર્ષ ચાલે 2025. તો પહેલા વિચારો 25 કેવું છે? 4 વડે ભાગો. 4 6 24. કેટલા વધ્યા? 1. 1 વધ્યો એનો મતલબ શું થયો? લીપ વર્ષ વત્તા 1. જો ના વધે 0 તો શું કહેવાય? લીપ વર્ષ.
અને જો 3 વધે શું કહેવાય? લીપ વર્ષ વત્તા 3. એ પ્રમાણે જોવાનું. તો કેટલા વધ્યા? 1. એટલે કયું સૂત્ર લાગે? લીપ વત્તા 1. પણ એમાં શું જોવાનું? પહેલા. લીપ વત્તા 1 એમાં પહેલા એટલે 11 બાદ કરવા. 2025 માંથી 11 જાય તો કેટલા વધે? 14. 2014માં 2025 જેવું કેલેન્ડર હતું. તમને એમ થાય હવે પછી ક્યારે આવશે? તો પછી વાળું ગણવું હોય તો 25. લીપ વત્તા 1, લીપ વત્તા 1 એમાં હવે પછી ક્યારે આવશે? 6 ઉમેરો 2025 વત્તા 6 તો 2031માં 2025 જેવું કેલેન્ડર આવશે. તો આ દાખલા શીખવા તમારે શું યાદ રાખવું પડે? ખાલી કોડ યાદ રહી જાય. 28, 28, 6, 11, 11, 11, 6 આટલો કોડ યાદ રહી જાય. તમે સરળતાથી દાખલા ગણી શકો છો. અને લીપ વર્ષ ખબર હોવી જોઈએ. લીપ વર્ષ એટલે શું? જે સંખ્યાના છેલ્લા 2 અંકને 4 વડે ભાગીએ અને શેષ 0 આવે તો શું કહેવાય? લીપ વર્ષ. બરાબર. અને જો 0 વાળી સંખ્યા હોય તો એ પ્રમાણે આપણે આગળ જોઈ ગયા છે. જો આપણે અહીં કોઈ પણ તારીખ હોય, કયો વાર હોય શોધવા માટે શું કરશું? કોઈ પણ તારીખે કયો વાર હશે તો એના માટે થોડા કોડ યાદ રાખવા પડશે. આપણે અહીં લખ્યો છે મહિનાનો કોડ, અહીં લખ્યો છે વારનો કોડ અને અહીં લખ્યું છે સદીનો કોડ. આ કોડ થોડા યાદ રાખશો તો વાંધો આવે નહીં. તો કોડ શું છે? મહિનાનો કોડ બધા મહિના લખ્યા છે આપણે જાન્યુઆરી થી ડિસેમ્બર. તો જાન્યુઆરી અહીં કોડ યાદ રાખવાનો 144, 025, 036, 146. 1-2 વખત બોલશો એટલે યાદ રહી જશે. 144, 025, 036, 146. આ પ્રમાણે વારનો કોડ કે તો શું કહેવાનું? એકડા 1, 2, 3, 4, 5, 6, 7 અથવા 0 એવું લખવાનું શનિવાર. અને આ 1800 થી 1899 ની સાલ હોય, 1900 થી 1999 અથવા 2000 થી 2099 હોય તો આપણે એક કોડ યાદ રાખશું 206. બસ આટલા કોડ યાદ રાખશો તો સિમ્પલ તમે કોઈ પણ તારીખનો વાર શોધી શકો છો. બરાબર. તો શું કરશો? મહિનાનો કોડ મહિના લખી દેવાના 144, 025, 036, 146. વારનો કોડ 1, 2, 3, 4, 5, 6, 7. અને સદીનો કોડ 206. દાખલા તરીકે 2000 ની સાલ આપી હોય તો 6 લેવાના, 1900 થી 1999 હોય તો 0 લેવાના. એ પ્રમાણે જોવાનું. આપણી જોડે એક સંખ્યા છે 15 ઓગસ્ટ 1947. અહીં લખી દઈએ 15 ઓગસ્ટ. કઈ તારીખ છે? 15 ઓગસ્ટ 1947. શું કરવાનું? સૌથી પહેલા શું કરવાનું? આપણે ફોર્મેટ તૈયાર કરી દઈએ કે પહેલા તારીખનો કોડ એટલે આ પહેલા કઈ તારીખ અને વર્ષના છેલ્લા 2 અંક લઈ લેવાના. કેટલા છે? 47. આ લખી દીધા 47. હવે કયો મહિનો છે? ઓગસ્ટ. આપણે કોડ યાદ રાખ્યા છે. ઓગસ્ટમાં કયો? 3. આપણે ઓગસ્ટની જગ્યાએ કેટલા લખી દઈશું? 3. ચલો, કયું વર્ષ છે? 1947. તો 1900 થી 1999 વચ્ચે આવે એટલે એનો કોડ કેટલો છે? 0. તો 0. અને આ 47 વર્ષ થયા એટલામાં લીપ વર્ષ કેટલા ગયા? તો 47 એટલે લીપ વર્ષ કેટલા વર્ષે આવે? 4 વર્ષે. 11 ચોક 44. 11 લીપ વર્ષ ગયા. તો જેટલા લીપ વર્ષ ગયા એટલાનો શું કરી દેવાનો? સરવાળો. બરાબર. આ બધાનો સરવાળો કરી અને કેટલા વડે ભાગવાનો? 7 વડે. તો 15 ને 3 18, 1 19, 19 ને 10 29, 29 ને 7 36, 36માં 40 ઉમેરો એટલે 76 જેવા થશે. અને આ બધી સંખ્યાને કેટલા વડે ભાગવાના? 7 વડે. 7 વડે ભાગો તો 7 દાન 70. આવું ભાગાકાર કરશો તમે 76 ભાગ્યા 7, 7 એકા 7, 6. બરાબર. અથવા 7 દાન 70 કરશો તો એ કેટલા વધશે? 6. 7 દાન 70, 6 વધ્યા. એનો મતલબ શું થયો? 6માં વારમાં જુઓ 6 ક્યારે આવે? શુક્રવાર. તો આનો કોડ કયો થાય? શુક્રવાર થાય. આ પ્રમાણે કોઈ પણ તારીખ લઈ અને આપણે વાર શોધી શકીએ છીએ. આપણે એક તારીખ લીધી છે 15/11/2005 ને કયો વાર હશે?
તો સૌથી પહેલા શું કરવાનું, આ તારીખને આપણે અહીં લખી કાઢીએ 15/11/2025. તો શું કરશો, 15 તો 15 એવા ને એવા લઈ લેવાના તારીખ, વર્ષના છેલ્લા 2 અંક લઈ લો 25. થઈ ગયું. ચલો 11મો મહિનો, 11મા મહિનાનો કોડ કેટલો છે 4, તો 4 ઉમેરવાનો વત્તા 2025, તો સાલ 2000 અને 2099 ની વચ્ચેની છે એટલે કેટલો કોડ આવે 6 અને 25 જે સંખ્યા છે 4 વડે ભાગી નાખો એટલે શું મળે, લીપ. 4 6 24, તો અત્યાર સુધી કેટલા લીપ વર્ષ જતા રહ્યા 6, તો 6 ઉમેરી દો અને આ બધાને કેટલા વડે ભાગી નાખો 7, તો સિમ્પલ બધાનો સરવાળો કરી દો. 6 ને 4 10, 10 ને 15 25, 25 50, 50 ને 6 56, 56 ભાગ્યા 7, 7 8 56, તમે ભાગાકાર કરશો 56 ભાગ્યા 7, 7 8 56, તો શેષ કેટલી આવી 0. 0 શેષ આવે તો શું, 0 કે 7 શેષ આવે તો કયો વાર થયો, શનિવાર. આજે કયો વાર હશે, શનિવાર. આ પ્રમાણે ગણી શકાય. જો તમને આ લેતા ના આવડતું તો શું કરવાનું, પહેલા તારીખ લેવાની એટલે સૂત્ર બનાવી દઈએ, તારીખ યાદ ના રહેતું. આ શું છે, મહિનાનો કોડ, એટલે લખી દઈએ મહિનાનો કોડ વત્તા આ શું છે, વર્ષ એટલે સદીનો કોડ, સદીનો કોડ વત્તા વર્ષના લીપ વર્ષ કેટલા ગયા એ, અને વત્તા બીજું શું લેવું પડશે આપણે, વર્ષના છેલ્લા 2 અંક, વર્ષના છેલ્લા 2 અંક. આ બધાનો સરવાળો કરી અને બધાને કેટલા વડે ભાગી નાખવાના, 7 વડે. બધાને કેટલા વડે ભાગી નાખવાના, 7 વડે ભાગી નાખો એટલે આ એક સૂત્ર થઈ ગયું આપણું યાદ રહેનાર. તારીખ, મહિનાનો કોડ, સદીનો કોડ, લીપ વર્ષ કેટલા ગયા, વર્ષના છેલ્લા 2 અંક લઈ લો એટલે તમે ગણી શકો.